અબડાસા તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આજરોજ તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। પ્રથમ સભામાં રાષ્ટ્રગીત બાદ એજન્ડા મુજબ કામગીરી ચલાવવામાં આવેલ। આજની સભામાં આપણા તાલુકા પંચાયતના 2025-2026ના વર્ષના સુધારેલા અંદાજપત્ર તથા આગામી સન 2026-2027ના વર્ષના અંદાજપત્રને આખરી બહાલી આપવામાં આવી હતી। તેમજ કોમ્પ્યુટરને લગતી કામગીરી કરવા માટે હંગામી ધોરણે કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવામાં આવેલ। તાલુકા સ્ટેમ્પ ડ્યુટીના કામોની ગ્રાન્ટ રકમ ₹4,63,96,250 રૂપિયાના તાલુકાના વિવિધ ગામોમાં સ્ટેમ્પ ડ્યુટી કામોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજની સભામાં તાલુકામાં તલાટીઓની ગઢ તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓને ફાળવવામાં આવેલી ગ્રાન્ટ ઉપર તકતીઓ લગાડવી, રેલડિયા મંજલ ગામે ગ્રામ પંચાયત ઘર બનાવવા અંગે વિકાસ કામોને બાકી પેમેન્ટ સત્વરે કરવા અંગેના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। ખાસ તાલુકા પંચાયતની ચૂંટાયેલી બોડીને 5 વર્ષની ટર્મ પૂરી થતા છેલ્લી સામાન્ય સભા ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ભાનુશાલી દ્વારા તમામ સદસ્યશ્રીઓને સુચારુ કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિપક્ષી નેતા દાદાભાઈ જત દ્વારા પણ તમામ બોડીને આભાર માનવામાં આવેલ। આજની સભામાં ચૂંટાયેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો સાથે તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી સુનિલભાઈ ચૌધરી, નાયબ ટીડીઓ શૈલેષભાઈ પરમાર, વિસ્તરણ અધિકારી સોઢા ઉપસ્થિત રહ્યા હતા। 2026ના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગત સભાની કાર્યવાહી નોંધને બહાલી, ગત સભાના ઠરાવોની અમલવારી અંગે તથા અબડાસા તાલુકાનું વર્ષ 25-26 તથા વર્ષ સુધારેલ અંદાજપત્ર આગામી 26-27ના અંદાજપત્રની આખરી બહાલ આપવા માટેનું હતું તથા સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવા અંગેનું હતું। સ્ટેમ્પ ડ્યુટીના કામોમાં રકમ હતી ₹4,63,96,250નું આયોજન કરવામાં આવશે। જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા તકતીનો મુદ્દો કામો થયા પૂર્ણ થયા પછી લગાવવામાં નથી આવતો, પણ એવા ટૂંક સમયમાં લગાવી દેવામાં આવશે।